અહીં કર કૂવામાં ગોવાળ જોઈ કે પાણી ભરાય એટલે જોઈજો એકાદો જીકાતા નહીં ભાઈ. કા લુંગી બાંધી દો ને કા લુંગી હેઠી મીક દો. દેશી ગોવાળો ફૂલા તલવાળું ખેતર થયું હોય ને જો ગોવાળ બોલાય જાય આગળ. હરીભાઈ જો કે મોર હે જો સૂર્ય વચમાં હે રાજા લઈને. અરે વાયા બધા આયા હે ને જો કે હુવાય નથી દીધા હરખા અને બોલાયા અમને. જો કે આ સવારનો વિડીયો નથી, આ છે આપણે 3 વાગ્યા પછીનો. 3 વાગ્યા પછી એક ખેતર થયું તો એના લીધે જાય છે બધા ભેગા. ગાયું એ જો ઉતાવળ હાલે છે. આજ આપણે ધોળે વાળે નથી આવી યારે તો એના લીધે બામર કરે છે. આગળ ભાગે ઘડી ઊભી રહે ને એવું કરે વાહડે ને ગોતે ઘેરામાં. ઓહો હરીભાઈ જાય હે હો મોયલા ગોવાળ છે ને થોડા સ્પીડમાં જાય. એ ગોવાળ વાય બોલાય કરે. પાણી પીવું હોય તો પી લો. હે ખાડા પાણી ચાલુ વાય જો કે ગાયું ઘણી રહે છે. ગોળ બોલાવે હે એ ગોળ ની ગાયું વાય રહે છે ને ગોળ એ જાય બોલાવી ઠેઠ તલના ખેતરમાં. ગાયું જો કે વચમાં સરતી જાય છે. આગળ હાલ્યું ને કે આપણે ગાયું હાલશે નહીં. કે ગોવાળ મોરવાય એટલે ગાયું વધારે હાલે એના લીધે આપણાથી જઈ થોડાક મોરે. હરીભાઈ હાથ આપણો નામ નથી લેતા. ગાયું જો વેનવીનની થઈ જાય આખા ખેતરમાં ભાગા ભાગ કરે બધી કરે. આપણે અહીંથી જવાનું લગભગ 1 કિલોમીટર જેવું થાય. આમ અમે આ ઝાડ દેખાય એ બધું જો સૂર્ય બરણે લઈ લીધી. શાખંડ લાવ્યો નથી, ભાતું લઈને આવ્યો. અને અમારા જે શાખંડવાળા ગોવાળ રહ્યા એ વાંહે છે તો આજ શા પીવાનો છે આપણે ઠેઠ ત્યાં જઈને તલવાળું ખેતર વીમાં જઈને. જો બીજી ગાયવાળા કદાચ આવવાના છે જો આવે તો, બાકી જાજુ નહીં. અને આજ થઈ ગયું બેગ શરદી જેવું એના હિસાબે ઊંડા જેવું આવે છે. નહીં તારી મોરલી વાંહે રહી જાય એવું હે ને. આપણે ગઈ જો ચીરી થયેલી જાય. ઓ ઝાટકીને ગોવાળનો પીસો નહીં મેલાય. ગાયુંને ખબર પડી જવી જોઈએ ખેતર છે એટલે પછી પોળવા ન રહે, પછી આગળ જ ભાગે. હરીભાઈ રોડ વટાઈ ગયા. હવે આપણે આ ખાવાનું છે હરીભાઈ પીળું કે ઠેઠ મોય. હા લે હા વચમાં વગાડી દે એવા. હવે જો એ રમતે સડશે બધા વાય જેટલા રહી જાય છે એ બધા જો દોટ જ કરશે. સમજો રેડિયાર પડે એમને જલસો હોય તારે જો કેવા લીલા ક્ષેત્રમાં પડ્યા. એટલે તો હે ને ધબડ તકડ કરતા કડબનો ઢગલો ઈમણા આમ પડ્યો નહીં. ઝાડા નાખ્યા હે કે નથી તાર બાંધ્યો. હાલો તો ઘડે કામમાં ગાયું મળી હે. જો કે બીજું ગાયુંવાળા પણ આવે હે જોઈ ઘડીક વાઈટ જવાનું છે આપણે. આમાં જે ઝાડ દેખાય બીજા જે ગાયુંવાળા છે એ આવવાના આમ થાય તો
એ બધા થવાના જ પેલા આમ ગાયું જોઈ કે જે હાલી આવે લાંબી લાંબી ઘણી થઈ જાય ઠેઠ આમ ચાટ્યું લઈ ગયા હા અહીં તલવાયેલા પડકે તો એ બાજુ પણ ધ્યાન રાખો નહીં આપણે આમાં જો કે ખોતેર છે સરે એવી તો ટાઈમ પાસ કરે આમાં હાલો તો સામે બીજા ગોવાળની ગાયું આવી જાય અહીંયા જો સામે રે તે જય ગાયું હમણાં સડી જો આકડો ઘણો માર્યો પણ રહે નહીં ડમરી ઉડાડતી જાય મોર જો કે આપણને સડાયા હતા એમાં જોયું ગાય પેલી વીક દીધી જો બધું રમણ ફમણો ખેતરમાં ભોગી જાય છે પછી માર્ગમાં બાજે રે ડમરી ઉડાડી દીધી જો આજ ગાયું ગમે એમ ખડ ખાય તો ખૂટે એવું નથી એટલું ખડ છે આમાં હે ભાગા ભાગ વધારે કરે જો આવી એટલું ખડીના પગમાં તો કેટલી ભાગે આમાં હાસવાના છે આપણા ઢગલા जो કે તલના હે બીજી કા હા હા મહા મારું માણસું ખડ હે હા તો એક ઢગલો આયા હે એક ઢગલો જે આપણે આયા હાસવાનો એક છે સામે બીજા ઢગલા કંઈક આમ ગોવાળ રે એ બાજુ હે અહીંયા છે તો અહીંયા લગભગ 4 ઢગલા હે એ પણ હાસવાના છે ગોવાળ છે ખાલી 5 દોટામાં બધું હમણાં બધું આ તાર બાંધેલા હતા આગળ જો કે છોડવાના પણ હતા પણ ગોવાળ એક મોર વયા તો ઓલે સમુર્યું ને તાર ને બધું લેતા હતા ગાયુંની માયા દોટ વાર્યા હતા આમ જો આપણા શીશા રે કૂતેલા થઈ ગયો આખો આમને કાઢવી તો આપણને વાગે ફાવું આવું થાય જો હાલો તો જો મારા દાદાએ ગા દોયા મોર જો તૈયારી કરવા માંડ્યા સહાયની ફૂલ અહીં કર કૂવામાં ગોવાળ જોઈ કે પાણી ભરાય એટલે જોઈ જો એકાદો જીકાતા નહીં ભાઈ કા લુંગી બાંધી દો ને કા લુંગી હેઠે મીક દો દેશી ગોવાળો ફૂલ આ જીગને સાંકર હે આપણો જો કે બાટલો એક જ છે પણ આપણા બાટલો લઈને નથી આવતા પાણીનો તો આપણું બધું પી જાય એ મહિનો લેડતા હો મીઠું પાણી ઈ નો શકાય મોળું હે ને પાણી ખારું નથી ને એવું ટાટું હે ને મતલબ એવું કેમેરામાં આવે હમણાં મસ્તી મજાક ચાલુ થઈ એવી આમની હાલો ગા દોતા હોય એકાદી ગા દોઈને આવે ક્યાં હે પડખત હે હાલો તો ગા પડખત હે જો કે ગા દોઈને આવે પછી ચા મેકવાનું પીવાનું કાર્યક્રમ ચાલુ કરવાનું અને જો કે પવન વધારે છે તો એના હિસાબે બ્લોગ આપણે નથી બનાવીએ કે આજ પૂરતો ગાયું બધી વહીને નહીં પડે છે હા જો હાલો તો કેટલું ધોયું આટલું ધોયું ઓહો હા તો 1.5 લીટર જેવું હો 500 ગ્રામ જેવું હા પીસ્યું બધાય પેલા થઈ શું કેવું તાર પીવાનો હે નો ભગવાનનું માણા એ નહીં પીવે બધા જ વધારે સાહ પીનારો ઈ હે ને પાછો કે નથી પીવાનું લે પાછો ના પાડે તો માતાજી ના એમ કઈ નો પીવો હોય તો હાલ હે માતાજી નામ ખાઈ લે પીવાનો હે જો ગાવડું હું દોઈ લાયો ગા મારી હવા શું કરે હા
ખામે માતાજીને હમ ખાતો ગાતા રહી હતી ખાતો ખાતો માતાજી ના અંબે માર ગાદવો જતો પણ હરીભાઈ ના પડી આવું ના કરે હરીભાઈ એની ગાનો સા પીવો તો પીવા દેવો તો ને પછી કીધું એવું તો જ આવે દો તો હમ ના ખવડાવો ધૂણી ધખાઈ છે પણ પવનના લીધે બધું જીવ અહીં જાય છે બરણે જો કે એન્કર મૂકીને સા મોરસ ને બધું આમાં છે બાટલામાં નહીં લે ઓલા રેડો હોય સામાં ને રેડું પાણી વાળો સા નથી હા એકચ્યુઅલી પાણી વધવા દઈ ગયો મારા ગોવાડી ફોલાઈ જો પાણી પી લે પાછા કે પેલા પી લીધું અરે રવા દીજો વધવા દીજો હા એક બાટલો લઈને ના આવતા બાટલો જો કે આપણે લઈને આવવું પડે બહુ તાપ લાગે કપાઈ ચાલો જય સિયારામ પૂરું કરી લઈ ગઈ જો આ ગોવાળીના ખૂટિયાને જો ખંજોળા છે જે કે હોજો કરે છે અને ખૂટિયો છે થોડોક ખતરનાક માથા મારાયો છે મોટો થાય છે એટલે હમણાં હોજો કરી નાખે ઠીક કાસુરિયા અત્યારથી માથા મારે છે ને બોલ કે બોલવાય ન માંગતો મોટું નથી દેખાડવા માંગતો હમણાં કો ગાયું નથી આવતો ગાયું જે કે પોળ જ છે હા સાંઈ આવવાનું નામ નથી લીધી વાગ્યા છે જો કમ્પ્લેટ દેખાતું જ નહીં આમાં જો વાગ્યા છે કમ્પ્લેટ 5 વાગે એટલે 4 વાગીને 55 મિનિટ થાય છે છતાંય હજી ગાયું પોળે છે ખડ જોઈ કે ઘણું છે અને અડધી ગાયું અહીંયા બેસી જાય છે મોરલો આવ્યો પછી લગભગ અડધી કલાક પડ્યો હોય અડધી કલાક સરીને બેસી ગયો ખડ જોઈ કે ઘણું આમાં કાલ પણ અહીંયા આવશે એવું લાગે ગાયું ગોવાળ જોઈ કે સાંયે બેઠા છે કાં દાદા મજા હે ને તો વાંધો તો સારીને ગાયું વળી ગયા છે હાલા જઈ લાંબા લાંબા પણ એક ગોવાળ વાંહે રહી ગયો હે તો આવશે હવળો હવળો એ પણ ગાયું જો કે ઘણી આગળ વહી જઈ તો અમે ઠેઠ વાંહે હજી લાઈન છે લાંબી તો અમે એક ગોવાળ જો હમો રોકાણો હે બીજા બધા જો કે આવ્યા હતા એ બધા ભેળા હાલ્યા ગયા એ ગોળ થાય એવું કે ભેંસ્યું છે નવી લાવ્યો છે તો ભેંસ્યુંના લીધે એને ગાયું ત્યાં રોકી છે જો કે આગળ ભેંસ્યું જાય તો વળી પાણીમાં પડી જાય આજ આપણે ભૂલી ગયા થોડીક ગાન વાસળી જો કે સવારમાં લીધી તો એના લીધે ગા રાયડું પાડ કરે આપણને એ બધું ઝેરામાં થાય છે વાસળી અને ઝેરામાં વાસળી નહોતી તો એના કારણે ગા બામર જ કરે આખો દી બાટલો જો કે પડી ગયો પાણીનો લાકડે ટીંગાડેલો હતો પરંતુ એ જ ખબર નથી ક્યાં પડી રહ્યો તો હવે ઘરે જઈને મોટરસાઇકલ લઈને આવવું પડશે આપણે બાટલો લેવા કહ્યું છે કે આપણે પાછા લઈ જઈએ કૂચમાં વાળે ચલાવડીએ જોકે પાણી એના સિવાય છે છે નહીં તો કીધું ત્યાં જઈને પહી લેવી કે આમ જાય તો ઠેઠ ઘરે પાણી છે એટલે કે ગામના તલાવે જો થોડાક દી મોર આપણે કહેતા હતા કે કોમેન્ટ કરજો ખોડિયારમાંનો બ્લોગ આપણે બનાવશું જો કે તીમોર આપણે બ્લોગ બનાવી નાખી દીધો હતો તો આપણે કીધું હતું કોમેન્ટ જો કદાચ કરશો તો આપણે ખોડિયારમાંનો બ્લોગ બનાવશું નીતેશભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ માનો પણ બ્લોગ બનાવો તો આપણે નક્કી આ આગલો બ્લોગ આવે એ ખોડિયારમાંનો આવશે જો કે આ નવું મંદિર બનાવ્યું છે અત્યારે હાલમાં જો કે અત્યારે આપણે ગાયું ઘરે જાય છે ગાયું રહેવું પડે એવું છે અને જો કે આગલો બ્લોગ આવશે નક્કી ખોડિયારમાંનો તો આપણે નાખશું સ્પેશિયલ આવશું બ્લોગ બનાવવા માટે જો કે મંદિરનું એટલે નવીન પ્રાણ પ્રતિષ્ઠા છે તો આગલો બ્લોગ આવશે આપણે ખોડિયારમાં મંદિરનો જ તે આવું હે જો આ બાટલો પડી રહ્યો તો આ ગોળ એમ નથી કહેતા બાટલો તારો અહીં પડી રહ્યો જો આવું કરે ગોવા પાણી જો કે આખો દીપી છે બાટલામાં
પાણી જો કે આખો દી પીશે બાટલામાં પણ જ્યારે બાટલો ગોતવાનું થાય તાણે આવડા સહાય ન કરતા બાટલો ગોતવાનું થાય તા આજે મદદ ન કરતા પાછા એમાં નથી કહેતા કે જાય તું રે ગાયું એમ ગોતતા જો 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 મારે ખોઈ નહીં આવે પાછા હજી તો પાણી પાછા હા હા તો ઘડીક ગાયુંને આકલો મારવી છે કારણ કે ગાયું જો કે પાણી પહેલાં પી લીધું આ માવડીએ પાણી ગાયુંને આપણે પહેલાં પી લીધું છે અને અમે થયા છે બધા ગોવાળ તરસ્યા તો એક ગોવાળ મોર જઈને પાણી પીવે છે હરીભાઈ જો કે મોર પી લીધું છે એટલે ન પીધું લે ગોવાળે સાચું કહી દીધું એક ગોવાળ આગળ ગયો હે એક ગોવાળ જો કે આગળ ગયો સુરેશ જ્યાં સામે નળિયા પાણી પીવે છે તો એ પી રહ્યા આયા લાગે એ ગોવાળ પણ હા લ્યા હા ગાય ઊભી ન રહેતી જો એમને પાણી પી દીધું એટલે એમને હાલવાનું મન થાય છે હા 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 મવડી હા અને અમે બહુ થયા અત્યારે છે હવે પાણી બાણી પી લેવી હા હા હાલો ને લ્યા સૂર્યા પી રહ્યો એટલે હા લે બે હા હમણાં તરસ લાગી હા મોર ચડે જા જો તો એનો ખૂટ્યો મોર હાલતો થઈ ગયો હે જો કે આપણો મોરલો જેરામ હે એના હિસાબે ગા પણ એક હીટ ઉપર છે એના લીધે જો જાય આગળ તો આગાને ડબ્બામાં પાણી પીવું લાગે હો માવડી વાલ્યો વળે એ હા તું તારે પી લો પાણી આગળ આવીને પાણી પી લો તું તારે વાંધો નહીં હા તરસ્યા હે તાણે રાખી લે આપણે અમારા દાદા રાયડું પાડતા હોય ને કે તરસ લાગી પાણી બાણી પી લેવી ને મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય સિયારામ